એટલે નીતિશ કુમાર મુખ્યમંત્રી બનશે કે કેમ એ સવાલ એટલા માટે સ્થાને કારણ કે એ ઓક્ટોબર મહિનામાં સમ્રાટ ચૌધરીએ પણ કહી દીધું હતું કે અમારે ત્યાં કોઈ વેકેન્સી નથી, નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બનવાના છે. અને હવે કારણ કે જે પ્રકારના પરિણામો સામે આવે છે, સ્વાભાવિક છે કે કેન્દ્રમાં પણ કેટલીક મજબૂરીઓ છે અને પહેલા જ એ ઘણા બધા ભાષણોમાં એ મોટા નેતાઓએ એ અમિત શાહ હોય કે નરેન્દ્ર મોદી હોય એમણે કહ્યું હતું. એટલે નીતિશ કુમાર ફરી એક વખત મુખ્યમંત્રી બનવાના છે બિહારના, પરંતુ આ પરિણામો એ ઘણું બધું કહી જાય છે અને એને લઈને આપણે ચર્ચા કરતા રહીશું આગળ. ઇલેક્શન કમિશન પર ફરી પાછા સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે આ ચૂંટણી પરિણામોની સાથે જ, કારણ કે તમે સાંભળ્યું કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ પણ કહ્યું કે આ લડાઈ હતી જ નહીં, હવે ઇલેક્શન કમિશન શું જવાબ આપે છે અમારા આરોપોનો એની અમે રાહ જોઈ રહ્યા છીએ. પરંતુ ચિમનભાઈ, આમ તો પછી એમ નહીં થઈ જાય કે દરેક રાજ્યમાં ચૂંટણી થાય, એમાં પ્રચાર કરે કોંગ્રેસ અને જો એ ધાર્યા પ્રમાણે પરિણામ ન મળે તો આ તો એક હાથ વગું હથિયાર જેવું થઈ ગયું ને. હા, તમારા જે આરોપો છે, તમારા જે પુરાવા છે એ છે માત્ર, પણ તેમ છતાં દરેકમાં તમે આ જ કારણ આપશો કે આવું જ છે, આવું જ છે, આવું જ છે, તો પછી એનો તો શું ઔચિત્ય રહેશે? મેં તમને હમણાં સરસ ઉદાહરણ આપ્યું. ગાંધીનગર, મારો મત વિસ્તાર, ઇન્દિરાનગરમાં અત્યારે જે ફોર્મ વેચાઈ રહ્યા છે એ જમા કરાવવાના કોને છે? ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને જમા કરાવવાના છે. આ નગ્ન સત્ય છે અને હું ઓન ધ કેમેરા બોલું છું અને આની ખરાઈ સાથે બોલું છું. એટલે તમે જોઈ લો ક્યાં ચાલી રહ્યું છે. અમે વોટ ચોરીનો મુદ્દો એમનામ નથી ઉઠાવ્યો. હવે હું અહીંયા પ્રવક્તા છું કોંગ્રેસનો. હું અહીંયા જ્યારે મારું ફોર્મ લઈ અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરને આપીશ તો એ મારો વોટ રહેશે કે નહીં રહે એ મોટો સવાલ છે કે નહીં તમે કહો. આજના દિવસે જો ગુજરાતમાં આ થઈ રહ્યું હોય અને અમે જે કહી રહ્યા છીએ એનું આ ચોખ્ખું ઉદાહરણ છે અને સ્પષ્ટ ઉદાહરણ છે. એટલે અમે જે મુદ્દો મૂક્યો છે ખોટો નથી. અમે એ જ કહી રહ્યા છીએ કે ભાઈ કોંગ્રેસ જ્યારે સત્તામાં નથી, કોંગ્રેસે એવા કયા કામો કર્યા, કોંગ્રેસે એવા કયા કામો કર્યા છે કે જેના લીધે લોકો અમારાથી વિમુખ જાય? કયા અમે કોંગ્રેસ સત્તામાં જ જ્યારે નથી તો પણ લોકો કેમ અમારે વિરુદ્ધ જાય? એ એટલા માટે જાય છે કે આ વોટ ચોરી જે થઈ રહી છે એ જ મેઇન મુદ્દો છે. એમનામાં અમે નથી કહી રહ્યા. એમના લોકોને જાગૃત પ્રમાણે તો હવે એવું થશે ને કે હવે બંગાળમાં ચૂંટણી આવશે, તમિલનાડુમાં ચૂંટણી આવશે, બધી જ જગ્યાએ તો હવે ભારતીય જનતા પાર્ટી જ જીતવાની છે. આ પેટર્ન તમે જુઓ, હરિયાણાની પેટર્ન જુઓ, દિલ્હીની પેટર્ન જુઓ, મહારાષ્ટ્રની પેટર્ન જુઓ. આ જ પેટર્ન છે કે ભાઈ જ્યારે વિરોધ પક્ષ સાચી વાત મૂકે તો એને આ વોટ ચોરી દ્વારા કઈ રીતે પાછો પાડવો અને લોકોની સામે એને કઈ રીતે નીચું કરવું કે ભાઈ તમે વાતો કરો છો, સાચી વાત કરો છો તો પ્રજા કેમ તમારી સાથે નથી? આ જે એમને સેટ કર્યું છે, એમનું માઇન્ડ સેટ લોકોમાં જે કરવા જઈ રહ્યા છે એ આ જ મુદ્દો છે. અચ્છા, પણ હા, પણ એની સામે બીજો તર્ક જવાબ એ પણ થાય કે જો એ વોટ ચોરીથી એવી રીતે ભવ્યાથી ભવ્ય જીત મળતી હોય તો 400 પારનો નારો હતો તો પછી કેમ ભારતીય જનતા પાર્ટી આવી રીતે મજબૂરીમાં ગઠબંધનો કરવા પડ્યા છે? ઘણીવાર એવું બનતું હોય કે તમે એકદમ સ્પષ્ટ કરો તો લોકોના મનમાં તરત વહેમ પડે કે ભાઈ કેમ આવું થયું. એટલે ઘણીવાર શું છે કે પોલિટિકલી મુસદ્દીગીરી કોને કહેવાય? મુસદ્દીગીરી કોને કહેવાય? ભાઈ નહીં તો કેમ 7 જ સીટ કેમ આવે અત્યારે? હાલ તમે વિચાર કરો, કોંગ્રેસ ત્યાં સત્તામાં નથી, આટલા બધા પુલો તૂટે છે, લોકો પલાયન કરે છે. લોકો હમણાં પ્રશાંતભાઈએ કહ્યું કે લોકોને 10,000 રૂપિયા ઘણા મોટા લાગે છે, ત્યાં ખાવા માટે નથી અથવા તો પહેરવા કપડાં નથી. તો જો જે લોકોને 10,000 રૂપિયા મોટા લાગતા હોય એ લોકો નોકરી માટે કેમ મત ના આપે? 30,000 માટે કેમ મત ના આપે? હા, એ જ હું કહું છું. તો એ જ વાત છે કે જ્યારે વાત સાચી છે અને જો 10,000 પણ જ્યારે મોટા લાગતા હોય એવી પરિસ્થિતિ આજના દિવસે જે વિકાસની વાતો એ કરી રહ્યા છે તે રાજ્યમાં 10,000 રૂપિયા એમને મોટી રકમ લાગે છે. ગંભીર મુદ્દો છે, એને બિલકુલ નકારી ન શકાય, પણ દરેક ઇલેક્શનમાં કેટલો ટકે એ મોટો સવાલ છે. ઠીક છે, આગળ પણ ચર્ચા કરીશું. આપણે એક નાનકડા બ્રેક માટે રોકાઈશું.